સુરત શહેરને જિલ્લા સહિત રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે હવે આગામી 10 દિવસ સુરતીઓ માટે અતિ મહત્વના હોવાનું સુરત મહાનગરપાલિકાના કમિશનરે જણાવી લોકોને વધુ કાળજી રાખવા અપીલ કરી છે। સુરત શહેરને જિલ્લા સાથે ગુજરાત અને દેશભરમાં હાલ કોરોનાની ત્રીજી લહેરને લઈ રોજના સેંકડો કેસો આવી રહ્યા છે। કોરોના સંક્રમણને લઈ સુરતમાં તંત્ર દ્વારા પણ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે કોરોના સંક્રમણ ઘટાડો થાય। ત્યારે સુરત મહાનગરપાલિકાના કમિશનર કોરોના સંક્રમણ અંગે મહત્વનું નિવેદન કર્યું છે। સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાણીએ જણાવ્યું હતું કે આગામી 10 દિવસ અતિ મહત્વના છે। સુરતીઓ સાવચેતી અને કાળજી રાખે તો 10 દિવસ બાદ કેસોમાં ઘટાડો આવી શકે તેમ છે। સુરતીઓએ વહેલી તકે વેક્સિનેટેડ થઈ જવા પણ પાલિકા કમિશનરે અપીલ કરી હતી। સાંભળો શું કહી રહ્યા છે સુરત મહાનગરપાલિકાના કમિશનર। સંક્રમણને ઓછા કરવા માટે નાથવા માટે સુરત મહાનગરપાલિકા અલગ અલગ જે સ્ટ્રેટેજીસ છે એ અડોપ્ટ કરવામાં આવી રહ્યા છે। પહેલાં ટેસ્ટિંગનું કામગીરી જે પહેલાં લગભગ 4000 ટેસ્ટ શરૂઆતમાં કરતા હતા એ અત્યારે વધીને 22000થી વધારે દરરોજ ટેસ્ટિંગ થાય છે। એના સાથે સાથે કોન્ટેક્ટ ટ્રેસિંગ અને સર્વેલન્સનું કામગીરી ખૂબ સઘન કરી દેવામાં આવેલા છે। સર્વેલન્સ ટીમ જે છે પહેલાં જે લગભગ 300 જેટલા ટીમ હતા એ 1200 જેટલા ટીમ સર્વેલન્સ ઘેરે ઘેરે ફરીને ડોર ટુ ડોર સર્વે કરીને ક્યાં કેસ છે એને તપાસ કરીને ટેસ્ટિંગનું કામગીરી કરવામાં આવી રહ્યા છે। ત્રીજી વસ્તુ જે અલગ અલગ જગ્યા ઉપર લોકોના પોઝિટિવ આવે છે એ જગ્યામાં વધારે કોમ્બિંગ ઓપરેશન્સ કરી ટેસ્ટિંગ કરી લોકોને મેડિસિન આપી ધન્વંતરી રથ માધ્યમથી લોકોને સારવાર મફત આપવામાં આવી રહ્યા છે। પહેલાં લગભગ જે 50 જેટલા ધન્વંતરી હતા અત્યારે 225થી વધારે ધન્વંતરીના માધ્યમથી આ કામગીરી કરીને એ જે સંક્રમણ છે એ સંક્રમણને ઘટાડવાનું કામગીરી કરવામાં આવેલા છે। જેટલા લોકો પોઝિટિવ થઈ જાય છે એ પોઝિટિવ થયા પછી એ લોકોને ઘેરે સારવાર આપવા માટે જે પહેલાં 25 જેટલા સંજીવની રથથી લોકોને સારવાર આપવામાં આવતા હતા એ સંજીવની રથ અત્યારે વધારીને 130થી વધારે સંજીવની રથ શહેરના અલગ અલગ જગ્યાઓમાં જઈને લોકોનું સારવાર મફત સારવાર મેડિસિનના માધ્યમથી ડૉક્ટરના માધ્યમથી કરવામાં આવી રહ્યા છે। 104ની સેવા 108ની સેવા બીજા તમામ બાબતો ગવર્મેન્ટ હોસ્પિટલમાં તમામ જે મેડિસિન્સ છે બીજા વ્યવસ્થા છે એ તમામ વસ્તુ પણ કરવામાં આવી રહ્યા છે। અને એના સાથે સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા પહેલા ડોઝના 118% સિદ્ધિ હાંસલ કરી છે। સેકન્ડ ડોઝ એટલે ફૂલ્લી વેક્સિનેટેડ 90%થી વધારે લોકો ફૂલ્લી વેક્સિનેટેડ થઈ ગયા છે। આપણા જે 15થી 18 વર્ષના વચ્ચે જે બાળકો વિદ્યાર્થીઓ છે લગભગ 95%થી વધારે એ લોકોના પણ વેક્સિનેશન થયેલું છે। એના સાથે સાથે જે પ્રિકોશનરી ડોઝ છે ફ્રન્ટલાઇન વર્કર માટે અને હેલ્થ વર્કર માટે એને પણ સઘન રીતે કરીને તમામ લોકોને આવરી લેવા માટે અત્યારે કાર્યવાહી ગતિમાં છે। એટલે સંપૂર્ણપણે સુરત મહાનગરપાલિકા જે છે એ કોવિડના આ ત્રીજા વેવના સંક્રમણને નાથવા માટે સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યા છે। લોકોને એટલું અપીલ કરવા માંગુ છું કે આગામી 10 દિવસ આપણા માટે ખૂબ જ અગત્યના છે। સુરતમાં કોરોનાના કેસોમાં આવેલા ઉછાળાને લઈ રોજ કેસો પણ વધી રહ્યા છે ત્યારે સુરતીઓએ કાળજી રાખવી અને સાથે માસ્ક પહેરવું સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું સહિત કોવિડ ગાઈડલાઇનનું પાલન કરવા પણ અપીલ કરવામાં આવી રહી છે। હર્ષદ સેઠા સાથે અઝહર કુરેશી।